મવડી એરિયામાં 3 BHKનું ખૂબ જ સુંદર એવું મકાન વેચવાનું છે. ફર્નિચરવાળું મકાન છે અને તમે જોઈ શકો છો બહારથી સરસ મજાનું એલિવેશન, આજુબાજુમાં પણ તમે જોઈ શકો છો. બહાર પણ તમને ખૂબ જ મોટી એવી શેરી મળવાની છે. આ આપણું મકાન રહેવાનું છે. ચલો અંદરથી તમને ટૂર કરાવું છું. પાર્કિંગવાળું મકાન છે અને તમે જોઈ શકો છો નીચે તમને કાર, બાઇક માટેનું પ્રોપર પાર્કિંગ સ્પેસ જોવા મળી જશે. 72 વારનું મકાન છે. નીચે પાર્કિંગ અને એક બેડરૂમ આપેલા છે. 2 બેડરૂમ ઉપર છે. ટોટલ 3 BHKનું મકાન છે. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવું છું. પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ તમારું ફર્સ્ટ બેડરૂમ છે. આમાં તમને અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જશે. આમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો અને ફૂલ્લી ફર્નિશ્ડ મકાન સેલ કરવાનું છે અને એ પણ એક સારા એવા લોકેશનની અંદર. પાર્કિંગ પણ તમે જોઈ શકો છો. કાર, બાઇક ઓલરેડી રાખેલા છે, તેમ છતાં પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. એટલે પાર્કિંગવાળું મકાન છે. 72 વારનું, બહારનું મોટું છે અને 56ની ઊંડાઈ છે. 3 BHK. ચલો તમને ફર્સ્ટ ફ્લોરથી ટૂર કરાવું છું. હવે આગળનો મેઇન પોર્ચ એરિયા છે. ઉપરથી તમે એલિવેશન જોઈ શકો છો. કંઈક આવું એલિવેશન મળવાનું છે અને આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. આગળની શેરી પણ મોટી મળવાની છે. એટલે ત્યાં તમે કદાચને કાર રાખવી હોય તો પણ તમે રાખી શકો છો. હવે એન્ટર થતાં જ આ તમારો લિવિંગ એરિયા છે, જેમાં તમે જોઈ શકો છો સરસ મજાનું ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે. ઉપર મસ્ત મજાનું POP કરેલું છે અને સાઈડમાં સોફા રાખેલા છે. જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ તમને તમારા લિવિંગ રૂમની અંદર જોવા મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર જોવા મળશે. સામે સરસ મજાનું ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે. વિન્ડો આપેલો છે અને અહીંયા સ્ટેરકેસ આપેલા છે. ત્યાંથી તમે સેકન્ડ ફ્લોર પર જઈ શકો છો. વચમાં તમને સ્પેસ આપી છે. ત્યાં તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો. અહીંયા સાઈડમાં જોઈ શકો છો વોશ બેસિન છે અને લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. બિકોઝ તમને કિચનની અંદર પ્રોપર સ્પેસ જોવા મળી જશે. એલ શેપમાં પ્લેટફોર્મ છે અને બેક સાઈડમાં તમને અટેચ વોશ એરિયા આવી જશે. વોશ એરિયા જોઈ શકો છો. ત્યાં પણ તમને કોમન વોશરૂમ આપેલું છે વોશ એરિયાની અંદર, જે જોઈ શકો છો તમે વિડીયોની અંદર. હવે તમે તો પહેલાં કિચન જોઈ લો. પ્રોપર મોડ્યુલર કિચન છે. ચીમની આપેલી છે. પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે. ફર્સ્ટ ફ્લોર પર તમને લિવિંગ રૂમ, કિચન જોવા મળી જશે. હવે તમે સેકન્ડ ફ્લોર પર આવશો ને એટલે ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. બંને બેડરૂમ મસ્ત મજાનું સરસ મજાનું અરેન્જમેન્ટ કરેલું છે. બંને બેડરૂમમાં અટેચ વોશરૂમ આવી જશે. વોર્ડરોબ માટે તમે જોઈ શકો છો ઓલરેડી ફર્નિચર કરેલું છે અને સરસ મજાની સ્પેસ જોવા મળી જશે. અટેચનું વોશરૂમ જોઈ શકો છો. સ્પેશિયસ એવું વોશરૂમ રહેવાનું છે અને બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો કે બેડ રાખતા બિગ સાઇઝનો બેડ છે, તેમ છતાં પણ સારી એવી સ્પેસ આપેલી છે. વેન્ટિલેશન માટે વિન્ડો છે. એક સાઈડ વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. ઉપર સરસ મજાનું POP વિથ લાઇટ સાથે જોવા મળી જશે. આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. આમની સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ છે. ચલો એ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ તમારો માસ્ટર બેડરૂમ છે, થર્ડ બેડરૂમ. આમાં તમને અટેચ બાલ્કની પણ આવી જશે અને અટેચ વોશરૂમ પણ આવી જશે. વોશરૂમ જોઈ લો પહેલાં તમે. સ્પેશિયસ એવું વોશરૂમ તમને મળવાનું છે અને અહીંયા આગળની સાઈડ તમારી બાલ્કની રહેવાની છે. સિટિંગ, સ્ટેન્ડિંગ જે પણ બાલ્કની ગણો ને એ ચાલે, બરાબર. આ હતો તમારો થર્ડ બેડરૂમ કે એક બેડ રાખતા પણ તમને બંને સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે. આ હતો થર્ડ બેડરૂમ. આમાં પણ તમને POP કરેલું જોવા મળી જશે. તો સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ આપેલા છે. હવે થર્ડ ફ્લોર પર વચ્ચે તમને સ્પેસ આપેલી છે અને બંને સાઈડ ઓપન ટેરેસ છે. વચ્ચેની તમે સ્પેસ જોઈ શકો છો. ત્યાં તમે તમારો સામાન રાખી શકો છો. એઝ અ સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો. આમાં તમને સોલાર પેનલ પણ જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આગળનું ઓપન ટેરેસ બતાવી દઉં છું તમને. આજુબાજુમાં સરસ મજાનો એરિયા રહેવાનો છે અને 3 BHKનું સરસ મજાનું મકાન છે. હમણાં બધી જ ડિટેલ તમને મકાનની આપી દઈશ. તમે એકવાર પહેલાં મકાનનો વ્યૂ જોઈ લો. ડિટેલની વાત કરીએ ને તો 72 વારનું મકાન છે અને લોકેશન છે મવડી એરિયા, રાણી ચોકથી નજીક, રાજકોટમાં આ મકાન આવેલું છે. બહારનું મોઢું, 54ની ઊંડાઈ, 3 BHK મકાન ફૂલ્લી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. હવે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.